એ ગામડેથી આવેલો વ્યક્તિ એને પૈસો જ કમાય અને એને બહુ પૈસો મેળવ્યો. 70 વર્ષની ઉંમર થઈ, આરામ કરતો હતો. બહુ ભગવાન આપ્યું પણ ઘણાના ભાગ્યમાં આરામ લખ્યો જ ન હોય. એને કહો તો એ શાંતિથી બેસે નહીં. છોકરાએ કીધું કે હવે આરામ કરો, પણ એ આરામ નહીં કર્યો અને બપોરનો સમય ઓફિસ જવા માટે જાય છે અને દરવાજો ખોલે ત્યાં સામે કાળો અને કદાવર પુરુષ યમરાજ સામે ઉભો છે. જોતા આ 70 વર્ષના એ માણસ ગભરાઈ ગયો. એટલે કાળો અને કદાવર પુરુષે કીધું ચાલો બસ હવે સમય થઈ ગયો છે, લેવા આવ્યો છું. અરે ભાઈ, પણ એમ કઈ રીતે? કે આમાં બધું એમ જ હોય, આમાં કઈ ભલામણ કરવાની ન હોય ઘરનાને. કહે પણ મારે કામ થોડા કાંઈ ન ચાલે, ચાલો. એટલે એ 70 વર્ષના વ્યક્તિએ કીધું કે ભાઈ, હું આ જિંદગીમાં બહુ પૈસા કમાઉં છું, એમાંથી 25% તને આપ, મને થોડા દિવસો જીવવા દે. એટલે યમરાજ કે નીચે બધું ચાલે તમારે, અમારે આવો હિસાબ ન હોય, અમે આને કાગળ ગણીએ છીએ પૈસાને, ચાલો મારી સાથે. બોલો વ્યક્તિ આજીજી કરે, 50% આપી દઈશ. એમ કરતા કરતા કે મારી જિંદગીની બધી જ કમાણી, મિલિયન કમાયેલો છું, એ બધી જ આપી દો, માત્ર મને એક દિવસ આપી દો. યમરાજ કે એક દિવસ નહીં, એક ક્ષણ પણ ન મળે. ત્યારે એ વ્યક્તિ ખૂબ રેડ્યો અને હાથ જોડીને કે ખાલી મને 2 મિનિટનો સમય આપો, મારે ચિઠ્ઠી લખી છે. એને ચિઠ્ઠી લખી તકિયા નીચે મૂકીને જતો રહ્યો અને એનું મૃત્યુ થયું. અને છોકરાના હાથમાં જ્યાં ચિઠ્ઠી આવી, એ છોકરાએ જ્યાં ચિઠ્ઠી વાંચી તેમાં લખ્યું હતું, બેટા, મને આજે ખબર પડી કે આખી જિંદગીની કમાણી ખર્ચતા જિંદગીની એક ક્ષણ મળતી નથી. માટે બેટા મિત્રો બનાવજે, કઈક આવા ધર્મના કામમાં કઈક દાન આપજે, માત્ર મારી જેમ પૈસો કમાય અને જીવનને બરબાદ નહીં કરતો. એક ક્ષણ પણ આપણાથી ખરીદી શકાય જ નથી.